નમસ્કાર દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે જીઆર એટલે કે યુડાસ પ્લસ પર અને વિદ્યાર્થીના આધાર કાર્ડની અંદર અલગ અલગ નામ હોય તો પણ તેનું અપર આઈડી કઈ રીતે જનરેટ કરવું તે વિશેની વાત કરીશું. યુડાસ પ્લસ પર વિદ્યાર્થીનું જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે આધાર કાર્ડની અંદર વિદ્યાર્થીનું નામ હોય તો જ અપર આઈડી ક્રિએટ થતું હતું, બાકી અપર આઈડી ક્રિએટ થતું નહોતું. અને મોટાભાગના વિદ્યાર્થીઓની આધાર કાર્ડની અંદર નામ અલગ હતું, તેના કારણે અપર આઈડી ક્રિએટ કરી શકતા નહોતા. તો એટલા માટે સરકારે યુડાસ પ્લસ પર એક વધારાનો આપણને ઓપ્શન આપેલો છે, જે સ્ટુડન્ટના નામ અપડેટ માટેનું, એટલે કે તમે સ્ટુડન્ટના નામની અંદર હવે ફેરફાર કરી શકશો. તો તે ફેરફાર કઈ રીતે કરવાનું તે વિશેની વાત કરીએ. તો સૌથી પહેલાં તમારે યુડાસ પ્લસ લોગિન કરી લેવાનું રહેશે. લોગિન કરશો એટલે તમને આ પ્રકારે ડેશબોર્ડ જોવા મળશે, જેમાં ડાબી બાજુ મેનુની અંદર સ્ટુડન્ટ નેમ અપડેટ વાળો ઓપ્શન તમને જોવા મળશે. તો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. સ્ટુડન્ટ નેમ અપડેટ પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારે એક સ્ક્રીન જોવા મળશે, જેની અંદર તમને થોડી ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે કઈ રીતે તમે ચેન્જ કરી શકો. તો મોટી વાત કરી લઈએ તો વિદ્યાર્થીને અટકની અંદર તમે ફેરફાર કરી શકો, એટલે કે અટક આગળ હોય તો તેને પાછળ કરી શકો. વિદ્યાર્થીના નામની અંદર જો ભાઈ હોય અને કુમાર તો એની અંદર તમે ફેરફાર કરી શકો. વિદ્યાર્થીના પિતાના નામની અંદર થોડો ફેરફાર હોય તો તે પણ કરી શકો. વિદ્યાર્થીનું અને પિતાના નામની વચ્ચે સ્પેસ ના હોય તો તે ફેરફાર કરી શકો. થોડો સ્પેલિંગની અંદર ફેરફાર હોય તો તે પણ તમે સુધારો કરી શકો. અહીંયા તમને ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે રિમૂવ ઓફ એની વર્ડ્સ ઇન નોટ એલાઉડ, એટલે તમે વધારાનું કોઈ શબ્દ રિમૂવ કરી શકતા નથી. અહીંયા બીજી પણ તમને એક સૂચના આપેલી છે કે સ્ટુડન્ટ નેમ કેન બી ચેન્જ ઓનલી વન ટાઈમ, એટલે કે તમે વિદ્યાર્થીનું નામ ફક્ત એક જ વાર ચેન્જ કરી શકશો. હું અહીંયાથી તમને એક વિદ્યાર્થીના નામને ચેન્જ કરીને બતાવીશ. તો તમારે અહીંયાથી પહેલાં તો આ જે ટેબ આપીને તેને ડુપ્લિકેટ કરી દેવાના છે. અહીંયા રાઈટ ક્લિક કરી અને અહીંયા જે ડુપ્લિકેટ આપી તેના પર ક્લિક કરશો એટલે આ બે ટેબ ઓપન થઈ જશે. અહીંયા સ્કૂલ ડેશબોર્ડની અંદરથી વિદ્યાર્થી જે વર્ગની અંદર હોય ત્યાંથી તેનો પેન નંબર આપણે કોપી કરવાનો છે. હવે જે વિદ્યાર્થીના નામની અંદર ચેન્જ કરવાનો હોય એ વિદ્યાર્થીનો પેન નંબર કોપી કરી અને અહીંયા પેસ્ટ કરવાનું રહેશે. પેસ્ટ કરી અને ગો પર ક્લિક કરવાનું રહેશે. જેવા તમે ગો પર ક્લિક કરશો એટલે આ રીતે વિદ્યાર્થીની બધી જ માહિતી તમને જોવા મળશે. અહીંયાથી હું વિદ્યાર્થીનું નામ કોપી કરી લઈશ અને અહીંયા પેસ્ટ કરી દઈશ. ત્યારબાદ અહીંયા અપડેટ રેકોર્ડ પર ક્લિક કરવાની રહેશે. જેવા તમે અપડેટ રેકોર્ડ પર ક્લિક કરશો એટલે આ રીતે એક પોપઅપ જોવા મળશે, જેની અંદરથી તમારે કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે. તો આ રીતે સ્ટુડન્ટ નેમ અપડેટ સક્સેસફુલનો મેસેજ આવશે, તમારે ઓકે પર ક્લિક કરવાની રહેશે. તો તમે આ રીતે વિદ્યાર્થીના નામની અંદર ફેરફાર કરી અને અપર આઈડી જનરેટ કરી શકશો. જો તમારે અપર આઈડી કઈ રીતે જનરેટ કરવું તે વિશેનો વિડીયો જોઈતો હોય તો આ વિડીયો પૂરો થાય એટલે એન્ડ સ્ક્રીનની અંદર હું એ વિડીયોની લિંક લગાવી દઈશ, તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.